જય માતાજી મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે સરસ મજાનો નાઈ ફ્રેશ થઈ ગયો છું અને વાગી ગયા છે સવારના 10:15. અને આજે છે બહુ ખાસ દિવસ, કારણ કે આજે છે મમ્મીનો જન્મદિવસ. આજે મમ્મીનો બર્થડે છે, તો મમ્મી માટે સરસ મજાનો એક સરપ્રાઈઝ પણ છે. મમ્મી માટે કેકનો ઓર્ડર આપ્યો છે મોન્જીનીસમાં, તો આજે લેવા પણ જવાની છે. અને હું થોડું ધીમું બોલું છું, કારણ કે સરપ્રાઈઝ મમ્મીને ખબર ના પડી જાય એટલા માટે. અને એ પહેલાં આપણે આગળ જઈએ અને મમ્મીને પહેલાં બર્થડે વિશ કરી દઈએ. જો કે મેં કરી જ દીધું છે, પણ એકવાર વ્લોગમાં પણ. અને મિત્રો, હમણાં હું મમ્મીને એમ કહીશ કે હું નવા ઘરે જાઉં છું, પણ હું જાતો હોઈશ મોન્જીનીસમાં કેક લેવા માટે. તો સાથે દીદી પણ આવવાની છે, અને મમ્મીને આપણે એમ કહીશું કે નવા ઘરે જવાનું છે. તો મમ્મી, હેપી બર્થડે. થેન્ક યુ. આજે છે મમ્મીનો જન્મદિવસ, તો મમ્મીને બર્થડે વિશ કરી દીધું છે અને જવાનું છે મોન્જીનીસમાં. તો લેટ્સ ગો. તો અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ મોન્જીનીસમાં અને હવે જઈએ અંદર. તો કેક બની ગઈ છે અને કાંઈક આવી રીતની લાગે છે. કેવી છે? બહુ સરસ છે ને, મમ્મી માટે સરપ્રાઈઝ છે. તો હવે ઘરે જઈએ, મમ્મીને સરપ્રાઈઝ આપીએ. મમ્મીના શું રિએક્શન રહી છે એ ખાસ જોવાના છે. તો ફાઇનલી કેક લઈને આવી ગયા છીએ અમે ઘરે. તો પપ્પા પણ રેડી થઈને બેઠા છે. તો મમ્મી, તારા માટે સરપ્રાઈઝ. કેવું લાગ્યું? થેન્ક યુ. મમ્મી અત્યારે અનબોક્સિંગ કરે છે અને આમાં એક સ્પેશિયલ છે કાંઈક. વાવ, સો બ્યુટીફુલ. તો આ છે સરપ્રાઈઝ. વાવ, મમ્મીના રિએક્શન જો તમે. બહુ મસ્ત. થેન્ક યુ સો મચ. આ રીતની કાંઈક કેક છે. ગમી ને મમ્મી તને? બહુ જ ગમી. તો કેકનો પ્લાન હતો પપ્પાનો. આ સરપ્રાઈઝ અમારા ત્રણેય તરફથી છે, પણ પ્લાન પપ્પાનો હતો. થેન્ક યુ. હું પણ હજી એકવાર કહી દઉં, મમ્મી હેપી બર્થડે. થેન્ક યુ. આ રીતની કેક. મમ્મી તને કેક ગમી ને? બહુ જ ગમી, બહુ મસ્ત. Baila conmigo toda la night. El ritmo suena. Can you feel? Move your body. It's so real. તો જરાક આપણે કેક કાપી લઈએ એટલી ને ખાઈ લઈએ, ટેસ્ટ કરી લઈએ. વાહ ભાઈ વાહ, કેક મસ્તીની છે. બહુ સરસ એટલો જ છે. ખાઈશ કે અમને પણ આપીશ? નહીં, એકલો જ ખાય. જો પપ્પા બેઠા છે એને આપ. એકલો ખાય છે તું. અત્યારે તમે બધા ભાઈ ચમચીની વ્યવસ્થા કરો, હું તો હાથેથી ખાવા માંડું. તો અત્યારે ફાઇનલી બર્થડે મમ્મીનો છે, પણ કેક મારો ભાઈ જ ખાવા મળ્યો છે અને અમને પૂછતો પણ નથી, મમ્મીને પણ નથી પૂછતો. તો ફાઇનલી મમ્મી હવે અમને લોકોને કેક આપે છે. અને આ 1 કિલોની કેક છે, એટલે આટલી બધી અમારાથી ખવાશે પણ નહીં, પણ અત્યારે જેટલી ખવાય એટલી આપણે ખાઈ લઈએ. મમ્મી, ખરેખર તને કેવી ફિલિંગ આવે છે? બહુ જ. આયા મમ્મીનું નામ પણ લખેલું છે. ત્યારે નામ અડધું કપાઈ ગયું છે, મમ્મી બાકી છે. મમ્મી બોલ, હાઉસ ધ જોશ? બેગન. તો મમ્મી અત્યારે અમને કેક આપી રહી છે. પંચરંગી છે ભાઈ કેક. જો કેક અંદરથી જો તમને બતાવું. મેંગો ફ્લેવર છે. મેંગો ફ્લેવર છે, પણ લેયર જો આની અલગ અલગ છે બધી. તો પપ્પાએ લઈ લીધી છે. અને હવે ભાઈ, ઓય તો એકદમ 3D. એ તો કેક આવી ગઈ છે અને હજી આ 3-4 વાર ખાવાની છે ભરી ભરી. મમ્મી હવે તું તો ખા. હું તમને બધાને પહેલા ખવડાવું, પછી હું ખાઈશ. છે વાહ, એકદમ પંચ ખાતા હોય એ રીતની છે. જો એકચ્યુઅલી આ સેલિબ્રેશન માં અમારા કઝિન પણ આવવાના હતા, પણ એમને 12th છે અને એમને સ્કૂલ હોય એટલે આવી શક્યા નથી. પણ એમને તને બેસ્ટ વિશિસ આપી છે મમ્મી, અમારા કઝિન. આપણે તેને બેસ્ટ કેક પણ મોકલાવશું યસ ના બદલામાં. યસ. મમ્મી તને સરપ્રાઈઝ કેવું લાગ્યું? મમ્મી સરપ્રાઈઝ હકીકત કહું ને તો મારો પ્લાન નહોતો, પણ આ પ્લાન હતો પપ્પાનો. પપ્પા તરફથી તને ગિફ્ટ હતું. બહુ મસ્ત હતો મારો. હે ને? મજા આવી ગઈ. મમ્મીની ખુશી થઈ એટલે મને બહુ ખુશી થઈ. A few moments later. તો અત્યારે સેલિબ્રેશન થઈ ગયું છે અને જમી પણ લીધું છે. તો તને કેવું લાગ્યું? બહુ મજા આવી. મમ્મીના રિએક્શન જોઈને ખરેખર હું પણ ખૂબ જ હેપી થઈ, કારણ કે મમ્મી પણ એટલી ખુશ થઈ ગઈ હતી ત્યારે. તો મમ્મીને ખુશ જોઈને અમે પણ ખુશ થઈ ગયા. મજા આવી. તો મને પણ મજા આવી અને કેક ખાવાની તો ખૂબ જ વધારે મજા આવી. તું?
હવે આપણે આ જ ફ્લેવર લાવશું કારણ કે અમે બ્લેક ફોરેસ્ટ ને ઘણી બધી ફ્લેવર ટ્રાય કરેલી છે અગાઉ. રેમ્બો હતી ને? હા, તારા બર્થડેમાં રેડ વેલ્વેટ હતી. હા. જ્યારે કુંજનો બર્થડે હતો ત્યારે મેં બુલેટ લીધું હતું ને ત્યારે મેં રેડ વેલ્વેટ કેક લાવ્યા હતા. એના કરતા પણ આ રેમ્બો બહુ સરસ કેક હતી તો હવે આ જ લાવશું. મમ્મીને સ્પેશિયલ ફીલ થાય એ અમારો હેતુ હતો અને આજે મમ્મીને અમે સરપ્રાઈઝ આપી અને મમ્મી ખુશ પણ થઈ ગઈ અને મજા આવી સેલિબ્રેશન કરવાની, એક નાનકડું એવું સેલિબ્રેશન. શું લાગ્યું તને? મજા આવી મમ્મી? બહુ મજા આવી. એન્જોય થઈ ગયું આજે સવારમાં. હે મમ્મી, તને ક્યાંક ને ક્યાંક એવો ડાઉટ જતો હતો કે અમે તારા માટે કંઈક કરવાના છીએ? ઓકે લાગ્યું તને? સવારમાં ગયા એટલે મને એવું થોડુંક લાગ્યું તો ખરું કે અત્યારમાં બે બહાર ગયા છે એટલે કંઈક કરવાના હશે. ખરેખર એવું લાગ્યું હતું? હા. એવું પપ્પાને કહેતી હતી કે આ બે અત્યારમાં ગયા, તમે નથી ગયા એટલે એ બે કંઈક લેવા જ ગયા છે. પણ એનું રીઝન છે કે દર બર્થડે માં અમે તારા માટે કંઈક ને કંઈક એવું કરતા હોઈએ એટલે તને એમ થયું કે નહીં આ વખતે પણ આ લોકો કંઈક કરવાના હશે. એનું રીઝન છે. બધી તૈયારી કરી રાખી એટલે મને પછી તો પરફેક્ટ એમ થઈ ગયું કે કેક જ છે. ઓ તો તને પહેલા જ ખબર પડી ગઈ હતી કે અમે સરપ્રાઈઝ માં. હા પણ તારી ફોટાવાળી કેક હતી એ તો તને નથી ખબર ને? હા તો એ તો સરપ્રાઈઝ જ થઈ ને. તો આપણું 50% સરપ્રાઈઝ તો આપણું મમ્મી જાની ગઈ હતી કારણ કે वो माँ है यार, वो माँ है. ખબર પડી ગઈ હતી થોડીક સરપ્રાઈઝ ની અગાઉથી પણ કાંઈ વાંધો નહીં, તો પણ તને ખુશી થઈ ને અમને પણ ખાસ ખુશી કરીને થઈ. તો ફોટાવાળી કેક હતી હા. વધારે ખુશી થઈ. હા, અને પાછો મમ્મીનો ફેવરિટ ફોટો હતો નહીં મમ્મી? સાડી વાળો. ઓલવેઝ ફેવરિટ મમ્મીની સાડી અને મમ્મીનો સાડી વાળો ફોટો એટલે મમ્મી થોડી વધારે ખુશ થઈ ગઈ. કદાચ મમ્મીને આમ તો અમે જયારે મોંજીનીસ માંથી કેક લઈને આવ્યા ને ત્યારે મમ્મીને જોઈને એમ થઈ જ ગયું કે કેક જ છે પણ એ તો નથી ખબર કે ફોટા વાળી કેક છે એટલે સરપ્રાઈઝ તો થઈ જ તે અમારી. એમાં 4 દિવસ છે તો અમારા માટે બહુ ઇનફ છે આટલી વસ્તુ. હા, આમ તો અમારા કઝિન પણ આવવાના હતા સેલિબ્રેશનમાં પણ એમને 12th છે અને અમે સવારમાં સેલિબ્રેશન કર્યું એટલે એમને સ્કૂલ હોય એટલે આવી શક્યા નહીં પણ મમ્મીને એને બેસ્ટ વિશેસ આપી દીધી હતી. તો બ્લોગ દ્વારા જણાવું છું મારા કઝિન્સને આવ્યા હોત તો મજા આવે પણ 12th હતું એટલે કઈ વાંધો નહીં. તો મમ્મી આજે તારો બર્થડે છે તો હું પપ્પાને કહું કે મમ્મી માટે કઈક ગીત ગાય તો પપ્પા એક ગીત ગાઓ. પપ્પા સિંગર છે તો પપ્પા આજે તો હા, ગાવું જ પડે. પપ્પા સિંગર છે તો આજે તો ગીત ગાવું જ પડશે. सागर में एक लहर उठी तेरे नाम की, वाह वाह, अरे सागर में एक लहर उठी तेरे नाम की, तुम्हें मुबारक खुशियाँ जन्मदिन की, अरे तुम्हें मुबारक खुशियाँ जन्मदिन की, तुम्हें मुबारक खुशियाँ जन्मदिन की, तुम्हें मुबारक खुशियाँ जन्मदिन की. जन्मदिवसની ખૂબ ખૂબ શુભેચ્છા. વાહ પપ્પા વાહ વાહ. હેપી બર્થડે વન્સ અગેન. હેપી બર્થડે મમ્મી, હેપી બર્થડે. સવારથી અત્યાર સુધી મેં મમ્મીને 50 થી વધારે વાર હેપી બર્થડે કહી દીધો છે. આખો દિવસ હેપી બર્થડે જ કરે છે. તને તો સ્પેશિયલ ફીલ થાય ને કે મારો બર્થડે છે નહીં પપ્પા? સાચી વાત ને? આજે હું સવારે જાગ્યો એટલે પેલા મમ્મીને હેપી બર્થડે કીધું પછી અત્યાર સુધી કેતો જ આવ્યો છું. કાનુડો મારી કરતા તો મારો કાનુડો બહુ હેપી છે. મારો બર્થડે છે તો ખાસ મમ્મીને મજા આવી એટલે અમને બધાને મજા આવી કારણ કે આજે બર્થડે મમ્મીનો છે. યસ 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 ઓફ કોર્સ. યસ યસ. થેન્ક યુ માય ફેમિલી. થેન્ક યુ મમ્મી. અને હજી એકવાર વન્સ અગેન હેપી બર્થડે મમ્મી. તો હવે મળીએ આપણે બધા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધાને જય માતાજી. અને જો તમને બ્લોગ પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો.